બે યુવકો નેપાળમાં હોવાની માહિતી. ધાનેરાના લવારા ગામના બે યુવકો કાઠમાંડુ જિલ્લામાં હોવાની જાણકારી. પ્રવીણ સવાણી અને કિરણ બોગુ છેલ્લા 6 મહિનાથી નેપાળમાં કાઠમાંડુ જિલ્લામાં કંપનીમાં નોકરી કરતા હોવાની જાણકારી. પરિવારે ચિંતા વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી છે. બંને યુવકો સાથે વાત થતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ મોટા અને રાહતના સમાચાર છે કે બંને યુવકો છેલ્લા 6 મહિનાથી ત્યાં કંપનીના કામ અર્થે ગયા હતા, પરંતુ સંપર્ક થઈ ગયો છે બંનેનો. તેઓ સાથે વાતચીત થઈ છે, તેઓ સ્વસ્થ હોવાની જાણકારી મળી છે. હવે તેઓને જલ્દી ત્યાંથી ગુજરાત પાછા પોતાના માદરે વતન બનાસકાંઠામાં લાવવામાં આવે તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. પરિવારે ચિંતા વચ્ચે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે ભાઈ અમારા બે સંતાનો એવા છે કે જે ત્યાં કામ અર્થે ગયા હતા. કંટ્રોલ રૂમ અને સરકાર તરફથી તુરંત જ કાર્યવાહી કરવામાં આવી. સંપર્ક થઈ ગયો, બંનેની ઓળખાણ થઈ ગઈ અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે બંને જીવિત વ્યક્તિઓ છે અને હાલમાં તેઓ સુરક્ષિત છે. તો નેપાળમાં જે ગુમ થયેલા છે તેના જે નામ છે તે ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ રહ્યા છો. મિહિર પટેલ કે જેઓ અમદાવાદના મણિનગરના વતની છે, કિન્નરી પટેલ અમદાવાદના મણિનગરના વતની, બિમલકુમાર પટેલ અમેરિકા સ્થાયી થયેલા મૂળ આણંદના વતની છે અને જયમીનાબેન જે છે તેઓ પણ અમેરિકામાં સ્થાયી થયેલા છે પણ મૂળ આણંદના વતની છે. એટલે કે એનઆરઆઈ જે છે તે આણંદથી બંને આવ્યા હતા. તેના પણ નામ હાલમાં ગુમ થયેલા ગુજરાતીઓની યાદીમાં છે કે જેઓ મૂળ વતની ગુજરાતના છે, આણંદના છે, પરંતુ તેઓ એનઆરઆઈ હતા અને અમેરિકાથી ખાસ કરીને માનસરોવરની યાત્રા માટે આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અશોક ભાઈનું નામ પણ તેમાં છે કે જેઓ અમદાવાદ મેમનગરના વતની છે. જય કોટેચા કે જેઓ મુંબઈમાં રહે છે, મૂળ રાજકોટના વતની છે. પરેશભાઈ પટેલ અને જ્યોતિબેન પટેલ પણ તેમાંનું એક નામ. અશોક કાપડી, જય કોટેચા, પરેશભાઈ પટેલ અને જ્યોતિબેન પટેલ કે જેમાંથી બે વધુ એનઆરઆઈ કે જે સુરતના મૂળ વતની છે પરંતુ અમેરિકામાં રહે છે. મીનાક્ષીબેન રામાણી, દિનેશભાઈ પટેલ અને ભાવિનકુમાર રાવલ કે જેમાંથી બે એનઆરઆઈ કે જેઓ મૂળ વતની જે છે તે અમરેલીના અને સુરતના છે, અમેરિકામાં વસતા હતા અથવા તો સ્થાયી થઈ ગયા હતા. અને મીનાક્ષીબેન રામાણી કે જેઓ મુંબઈમાં રહેતા હતા અને મૂળ સુરતના વતની છે. તો 11 લોકો જે છે તેઓ સંપર્ક વિહોણા છે અને તેઓને શોધવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતીઓ કુલ આંકડો 11 પહોંચી ગયો છે અને હજી પણ પ્રશાસન તરફથી ઓળખ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. પ્રવીણ સવાણી અને મારા ભાઈનો છોકરો છે, મારા ભત્રીજો કિરણ, એ બંને 6 મહિનાથી ત્યાં ધંધાર્થે ગયેલ છે. અને એવો સમાચાર દ્વારા જાણવા મળ્યો કે ત્યાં ભૂકંપ અને એ ફ્લડ પૂર આવ્યું છે. તો આ બંનેને અમે વોટ્સઅપ કોલથી મેસેજ કર્યો. બંને ભાઈઓ સુરક્ષિત છે. તો નેપાળમાં પૂર દુર્ઘટના બાદ આણંદનું એનઆરઆઈ દંપતી લાપતા થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. મૂળ આણંદના અને છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વિમલ પટેલ, પત્ની જૈમિનીબેન અને 12 વર્ષના પુત્ર સાથે ભારત આવ્યા હતા. પુત્રને આણંદમાં ભાઈના ઘરે મૂકીને વિમલ અને જૈમિનીબેન 16 ઓગસ્ટે રાજકોટના એજન્ટ મારફતે નેપાળ ગયા. પશુપતિનાથ મંદિરથી છેલ્લે પરિવાર સાથે વિડીયો કોલ પર વાત થયા બાદ અને કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન બોર્ડર નજીક ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન સંપર્ક તૂટી ગયો છે. પરિવારે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક મદદની માંગ કરી છે. તો ચીન બોર્ડર નજીક ઇમિગ્રેશન બાદ સંપર્ક નથી થઈ શક્યો તેવું હાલમાં પરિવારજનનું કહેવું છે. 3 લોકોનો પરિવાર કે જેમાં તે પોતાના સંતાનને આણંદ મૂળ વતન જે હતું ત્યાં આગળ મૂકી અને દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ 16 તારીખે ઓગસ્ટમાં એ લોકો નેપાળ જવા માટે અહીંથી રવાના થયા હતા. ત્યારબાદ 10 દિવસના રોકાણ બાદ નેપાળના એ આપણે ચાઇના બોર્ડર ઉપર માનસરોવરની યાત્રા માટે પેલું ઇમિગ્રેશન કરવાનું હતું, એના માટે 26 તારીખે ઊભા હતા. ત્યારબાદ એમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમારે છેલ્લે જ્યારે વાત થઈ ત્યારે રવિવારે પોખરા હતા, એ જગ્યાએ અમારે વાત થઈ હતી. ફોન આવ્યો, એના માટે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે એ લોકો ફસાયા છે. ત્યારબાદ અમે ત્યાંના એજન્ટ, નેપાળના એજન્ટ, ત્યાંની ટુરિસ્ટ બધે જાણ કરી લીધી. ત્યાં પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી એમનો. તો નેપાળમાં કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ ગુમ થયા છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકનો સંપર્ક ન થતા પરિવારે સરકારની મદદ માંગી છે. મૂળ વડનગરના અને હાલ અમદાવાદ રહેતા ભાવિન રાવલ નેપાળમાં ગુમ થયા છે. તેઓ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા.
યાત્રા દરમિયાન તેમનો સંપર્ક તૂટી જતા પરિવારે રાજ્ય સરકારના ઇમરજન્સી નંબર પર સંપર્ક કરી જાણ કરી છે. ભાવિન રાવલની શોધખોળ માટે વહીવટીતંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. યુવકનો સંપર્ક નથી થઈ શકતો. અમદાવાદના ભાવિન રાવલ જે છે તેઓ પણ સંપર્ક વિહોણા છે. ગુમ થયાની યાદીમાં તેઓને હાલમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રયાસ થઈ રહ્યા છે કે તેઓનો સંપર્ક થાય, અલગ અલગ લોકોથી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં નેપાળની અંદર પણ જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાહત બચાવની અંદર ઘણો સમય લાગી શકે છે. કેટલાક લોકો જે ગુમ થયા છે તેમાં ન ફક્ત ભારતના કેટલાક નાગરિકો પરંતુ અલગ અલગ દેશથી આવેલા લોકો પણ છે. ઓસ્ટ્રેલિયાના 34 લોકો, રશિયાના 2, સ્પેનના 2 અને ફિલિપિન્સના 2 લોકો હોવાની જાણકારી મળી રહી છે. પરંતુ મોટાભાગના જે લોકો ગુમ થયા છે કે જેમાં નેપાળ સિવાયના અન્ય દેશના હોય તો તેમાં ભારત જે છે તેના લોકો વધારે જોવા મળી રહ્યા છે. કારણ કે માનસરોવર યાત્રા પર તમામ લોકો ગયા હતા, કૈલાશ યાત્રાએ ગયા હતા. જે લોકો હાલમાં સંપર્ક વિહોણા થયા છે તેમાં મુખ્ય ભારતીય હોવાનું કારણ તે માનવામાં આવી રહ્યું છે. તો યુવકનો સંપર્ક હાલમાં જે છે તેવા એક વ્યક્તિ નથી, આવા અનેક લોકો છે કે જેઓના સંપર્ક નથી થઈ રહ્યા. અને જે રીતના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેવા દ્રશ્યો જે છે તે અલગ અલગ નેપાળના એ વિસ્તારની અંદર જોવા મળ્યા છે. કેમ કે જે જાણકારી મળી છે તે પ્રમાણે 6 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ જે છે ચાલતા હતા, જેમાંથી 4 તો સંપૂર્ણ ખતમ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. કે જે 4 પ્રોજેક્ટ જે છે તે નેપાળની અંદર 12% વીજળી ઉત્પાદન જે થતું હતું તેની જવાબદારી તેની પર હતી. એ 4 પ્રોજેક્ટ જે છે તે શૂન્ય થઈ ગયા છે. કારણ કે જે રીતનું આ ફ્લેશ ફ્લડ આવ્યું છે તેના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ન ફક્ત તેટલું, જે લોકો સામાન્ય રીતે જે બોર્ડર વિસ્તાર છે કે જે પુલના હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ખૂબ જ મદદરૂપ થતો હતો. જે લોકો પણ કૈલાશ યાત્રાએ જવા માંગતા હોય એ તમામ લોકોને આ જે રસ્તો હતો એ ખૂબ જ અનુકૂળ અને આસાન રહેતો હતો, જેના કારણે મોટાભાગના લોકો અહીંયાથી જ પસાર થઈ અને કૈલાશ યાત્રાએ જવાનું પસંદ કરતા હતા. જેથી આ બ્રિજની આસપાસ જેટલા પણ લોકો હતા તે પણ મોટાભાગના ભારતીય હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જે ખાસ કૈલાશ યાત્રાએ જતા હતા. નેપાળપુરમાં મૃત્યુઆંક 270 પહોંચ્યો છે. 1500 લોકોની શોધખોળ, 288 ભારતીયો હજુ પણ ગુમ. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી 21 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. कल तक यहाँ पे एक सड़क थी, ये त्रिशूली का एरिया है. कल तक ये रास्ता आपको नॉर्दर्न नेपाल की तरफ लेकर जाता था, बट कल दोपहर के बाद से ये सिर्फ एक कच्ची मिट्टी का दलदल बन चुका है. और अब आप देखिए किस तरीके से ये जेसीबी मशीन्स लगाई गई हैं. नेपाल के जो लोकल अथॉरिटीज़ हैं, जो स्काउट्स है, डिज़ास्टर रेस्क्यू की टीम्स है, यहाँ की लोकल म्यूनसिपैलिटी की टीम्स है, वो सब लगी हुई है यहाँ पे वापस सड़क बनाने के लिए, यातायात का मार्ग सुनिश्चित करने के लिए. नदी का पानी किस हद तक ऊपर आया था मैं आपको दिखाती हूँ. ये देखिए, ये एक गाड़ी है, एक ट्रक है. आप देखिए पूरी तरीके से वो मिट्टी में दब चुका है यहाँ पर. तो पानी का स्तर, नदी वहाँ है, उस तरफ है नदी और वो नदी का रास्ता था. बट वहाँ से बढ़ते बढ़ते ये जो एग्रीकल्चरल डेवलपमेंट बैंक है इसकी पूरी बिल्डिंग को डैमेज करते हुए, ये सामने एक बिल्डिंग और है, देखिए पूरी तरीके से उसका छत टूट चुका है. जितनी बिल्डिंग्स उस कोने में हैं सब पूरी तरीके से दब चुके हैं. और यहाँ पे मैं कोशिश करती हूँ लेकिन पूरा कीचड़ है, तो ये अभी स्टेबल नहीं है. ये अभी अभी नदी से उखाड़ के नदी जो अपने साथ उठाकर मलबा लाई है, ये मलबा अभी भी गीला है, तो इसके ऊपर चलकर भी आगे जाना अनस्टेबल है. बट आप देखिए नदी से यहाँ तक पानी जो है उसने डैमेज किया हुआ है. તો નેપાળના ભયાનક પૂર વચ્ચે નવસારીના 4 યુવાનોનો ચમત્કારિક બચાવ થયો છે. 4 યુવાનો નવસારી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. પોખરા, કાઠમાંડુ અને મુક્તિનાથની મુલાકાતે ગયેલા 4 યુવાનો સમય સૂચકતા વાપરી હેમખેમ વતન પરત ફર્યા. સમય સૂચકતાને વાપરી 4 યુવાનો પરત ફરતા પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મુક્તિનાથ મંદિર નજીક આવેલા જ્વાલા મંદિર પાસે 40થી વધુ પ્રવાસીઓ સાથે 4 યુવાનોની મુલાકાત થઈ હતી. આ પ્રવાસીઓમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસીઓ પણ હતા. મળેલી માહિતી મુજબ આ પ્રવાસીઓ માનસરોવર તરફ જઈ રહ્યા હતા અને તેઓ પણ ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાં અમે જે મુક્તિનાથમાં અમે ગયા હતા ત્યાં આગળ મહારાષ્ટ્રન ફેમિલી હતું, ગુજરાતી ફેમિલી હતું, રાજસ્થાની ફેમિલી હતું, જેના સાથે અમે વાતચીત કરતા એ લોકો ત્યાંથી કૈલાસ માનસરોવર જવા માટે નીકળવાના હતા. એ લોકો પર હજી સુધી 2-3 દિવસનો સમય હતો નેપાળનો. અને ભગવાનને પ્રાર્થના કરું કે એ લોકો જ્યાં બી માનસરોવર ગયા કાંટા નેપાળમાં ગયા, જ્યાં બી હોય ત્યાં સહી સલામત હોય. પણ જ્યારે અમે પાછા પરત ફર્યા ત્યારે ત્યાં આગળ રસ્તામાં
એક રસ્તો આવે મુક્તિનાથથી, જેને હેંગિંગ માઉન્ટેન કહેવાય, તે અમે આવ્યા ત્યારે અમે વિડીયો જોયો ત્યારે ફોલ થઈ ગયો ને અમારી સાથે જે ઘણા બધા લોકો યાત્રીઓ હતા તે તરફ એન્ટર થયા હતા અને અમે ત્યાંથી બહાર આવતા હતા. એટલે ઓલમોસ્ટ મારા ખ્યાલ મુજબ ત્યાં આગળ એક બસ હતી ને 4-5 ઇન્ડિયનની ગાડીઓ હતી, એટલે ઓલમોસ્ટ 100 થી 80 માણસ ત્યાં આગળ હોઈ શકે એવું તમારાથી કહી શકાય. તો નેપાળમાં ભયંકર પૂરના કારણે તબાહી મચી ગઈ છે. ભારે પૂરથી સર્જાયેલી આ વિનાશક સ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે. આ પૂર કેવી રીતે આવ્યું અને તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે તે અંગે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો છે. નેપાળમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને એ ખરેખર ભયાનક છે. જે રીતે તિબ્બતમાં ભોટેકોસી એરિયામાં જે લેન્ડસ્લાઇડ થયું છે, જે ગ્લેશિયર પીગળવાના કારણે જે તળાવ બન્યું અને ત્યારબાદ એ તળાવ ફાટ્યું અને તેના કારણે જે તારાજીના દ્રશ્યો સર્જાયા, ખરેખર એ શું બન્યું હશે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના જીઓ સાયન્ટિસ્ટ આપણી સાથે છે. સર આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. अजय दास सर છે. दास सर, क्या कहेंगे किस प्रकार से क्या हुआ होगा जिस प्रकार से नेपाल में ताराजीपुरी जो सामने आया है, दृश्य सामने आया है, भयानक दृश्य है. हम इसको फ्लैश फ्लड कब कहते हैं कि फ्लैश फ्लड एक सर्टेन टाइम में, एक विद इन सर्टेन टाइम, जब ये लार्ज वॉल्यूम ऑफ वाटर, मतलब बहुत सारा पानी इकट्ठा होता है एक जगह पे, फिर अचानक से वो पानी ओवरफ्लो होता है. और हाईलैंड में क्या होता है कि हाइट के वजह से स्लोप बहुत ज़्यादा होता है, तो स्टीप स्लोप होने की वजह से वो पूरा लार्ज वॉल्यूम ऑफ पानी अचानक एक टाइम में नीचे की तरफ आते हैं. जो भोटेकोसी रिवर का जो चैनल है वो इधर से यहाँ से आकर कोसी रिवर में इस तरह से मीट होता है. तो यहाँ पे लोकल का कहना है कि उस टाइम पे शायद जब सुबह 26 तारीख को सुबह 9 बजे के आसपास ये इंसिडेंट हुआ, उस टाइम पे जो मैटर हुआ है कि लोकल लोगों का कहना है कि वहाँ पे भूकंप हुआ, तो भूकंप की वजह से शायद वहाँ पे अवलेंस कोई टूटा होगा और वो नीचे की तरफ आकर वो लेक में पूरा जमा हो गया. इस मैप में मैं आपको दिखाऊं कि मैटर क्या हुआ था कि यहाँ से जो त्रिशूला रिवर है ना, ये त्रिशूला रिवर से यहाँ से इधर का कोई यहाँ पे कुछ अवलेंस टूटा होगा और यहाँ पे आके इस एरिया में जमा हुआ होगा. अब ये एरिया जब जमा हुआ तो इस जमा हुआ एरिया में सर्टेन टाइम तक जमा रुका होगा, फिर इधर से धीरे धीरे पानी, वो जब बर्फ पिघला तो पानी इधर आया, फिर इधर से भी एक रिवर आ रहा है जो ट्रिब्यूटरी है त्रिशूली रिवर का, उस पानी को फिर इन्होंने सपोर्ट किया, इधर से भी पानी आना था. तो इधर का लार्ज वॉल्यूम ऑफ पानी और इधर का लार्ज वॉल्यूम पानी दोनों एक साथ मीट हो गया. फिर यहाँ पे देखिए आप फ्लड का सिचुएशन तैयार हो गया है.